વિદ્યાર્થી મિત્રો, આપણે ભગવાન બુદ્ધના જીવનની કહાની જોઈ કે કોણ એના માતા હતા, પિતા હતા, ક્યાં જન્મ થયો હતો, કોણ એના પત્ની હતા, આ બધી જ માહિતી જોઈ. પણ અહીંયા તો આપણને એવું લાગે કે ભગવાન બુદ્ધ છે એ તો સામાન્ય વ્યક્તિ હતા, પણ ના, એ સામાન્ય વ્યક્તિ નહોતા. એક સમય એવો આવે છે કે ભગવાન બુદ્ધ છે એ પોતાના ગૃહનો ત્યાગ કરે છે. શા માટે ત્યાગ કરે છે, ચાલો અને કયા સમયે ત્યાગ કરે છે એની માહિતી મેળવીએ. તો ભગવાન બુદ્ધ કે જેને આપણે ગૌતમ બુદ્ધ કહીએ છીએ, એનો ગૃહ ત્યાગ અને એની સાધના. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું ઘરનો ત્યાગ કરીને સાધના તરફ વળે છે ત્યારે એમ કહેવાય છે કે એના આ ત્યાગને આપણે જોઈ અને એને આપણે ભગવાનનું સ્વરૂપ આપીએ છીએ. આગળ વાત કરીએ તો ગૃહ ત્યાગ સમય એમની ઉંમર કેટલી હતી, તો કે ગૃહ ત્યાગ સમયની ઉંમર લગભગ 30 વર્ષની હતી કે જ્યારે 30 વર્ષની વયે ગૌતમ બુદ્ધ છે એના પરિવારનો ત્યાગ કરી દે છે અને પોતે સાધના માટે નીકળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કપિલવસ્તુના જે ક્ષત્રિયો હતા, જે શાક્ય કહેવાતા હતા, એના રાજાનો દીકરો રાજા થવાનો જ હોય છતાં પણ આ ગૌતમ બુદ્ધ છે એ આ રાજાનું પદ છોડી અને પોતે સાધના તરફ આગળ વધે છે અને ત્યારે એમની ઉંમર હતી 30 વર્ષની. ગૃહ ત્યાગનું કારણ શું હતું? શું કામ એ છોડી દે છે? શું કામ એ રાજપાટ છોડી દે છે? તો કે એને જ્ઞાન પ્રાપ્તિ કરવી હતી અને સત્યની શોધ, કે ખરેખર સત્ય શું છે, જીવન શું છે, મૃત્યુ શું છે, એની શોધ એને કરવી હતી, એને જ્ઞાન જોતું હતું. આ માટે ગૌતમ બુદ્ધ છે એ પોતાના ગૃહનો એટલે કે રાજપાટનો ત્યાગ કરી દે છે, પોતાના પત્ની, બાળકો બધાને છોડી દે છે. ત્યાગ શેનો કરે છે? તો કે રાજવી પરિવાર, કારણ કે એક રાજવી પરિવારમાંથી આવતા હતા અને એનું જે રાજ્ય હતું એનો એ ત્યાગ કરી દે છે. આ ઇમેજની અંદર જે ભગવાન બુદ્ધની આપણે વાત કરી રહ્યા છીએ એને જોઈ શકીએ છીએ કે પોતે સાધના કરવા માટે પોતાનો રાજવી પરિવાર જે આખો હતો, માતા, પિતા, પત્ની, બાળકો, આખું રાજપાટ છોડીને પોતે સાધના માટે લગભગ 30 વર્ષની વયે એ નીકળી જાય છે અને સત્ય શું છે, જીવનની અંદર શું સત્ય છે એ શોધવા માટે પોતે નીકળી જાય છે. ગૃહ ત્યાગના સમયની વાત કરીએ તો ગૃહ ત્યાગનો સમય શું હતો? તો કે એક રાત્રે એવું થાય છે કે એનો જે સારથી હોય છે એનું નામ હોય છે છન. તો આ એના સારથીને કહે છે કે ભાઈ તું ચાલ અને આ ભગવાન બુદ્ધનો એક પ્રિય ઘોડો છે એનું નામ છે કથક. આ કથક અને છન સાથે પોતે રાજ્યની બહાર જાય છે અને ત્યાં એક નદી કિનારે જઈ અને આ છનને કહે છે કે હું તને જે મારા આભૂષણ કપડાં આપું છું એ તું લઈ લે અને આ મારો પ્રિય ઘોડો છે કથકને તું પાછો રાજમહેલની અંદર લઈ જા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભગવાન બુદ્ધ છે એ પોતાના સારથી સાથે એક નદી કિનારે આવે છે અને ત્યાં પોતાના પ્રિય ઘોડાને સોંપી દે છે અને છનને પોતે જે કાંઈ આભૂષણો અને કિંમતી રાજવી પોશાક પહેરો હોય છે એનો ત્યાગ કરી દે છે અને ત્યાંથી પોતે એ જ રાતે સંન્યાસી જેવા ભગવા કપડાં પહેરે છે અને જંગલની તરફ ચાલ્યા જાય છે. અને એમ કહેવામાં આવે છે કે પોતે રાજવી પરિવારનો અને પોતાના રાજ્યનો આ રીતે ત્યાગ કરી દે છે. જોઈને વિદ્યાર્થી મિત્રો, કોઈ સામાન્ય વ્યક્તિ એવું ન કરી શકે. જ્યારે કોઈ વ્યક્તિની એકદમ મનોકામના પ્રબળ હોય ત્યારે જ આ થઈ શકે છે. આ ઇમેજની અંદર જે આપણે ભગવાન બુદ્ધની વાત કરી રહ્યા છીએ એને જોઈ શકીએ છીએ કે કઈ રીતે પોતે પોતાનું આખું રાજપાટ છોડીને જતા રહે છે સત્યની શોધ માટે. ગૃહ ત્યાગ બાદ પોતે શું કરે છે, કઈ જગ્યાએ જાય છે? તો કે પોતાનું રાજ્ય ઘર છોડી દે છે. ત્યારબાદ ગૌતમ બુદ્ધ છે એ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે જાય છે અને આ સ્થળે તે 5 બ્રાહ્મણોની સાથે તપશ્ચર્યા કરે છે. કારણ કે એને સત્યની શોધ કરવી છે કે ખરેખર ભગવાન શું છે ખરેખર એને જાણવું હોય છે. આ ઈશ્વર તત્વને એને પામવું હોય છે. એ માટે એ તપશ્ચર્યા કરે છે 5 બ્રાહ્મણો સાથે. પણ તપશ્ચર્યા કરે છે ત્યારે એને સમજાય છે કે આ રીતે અણજડનો ત્યાગ કરી અને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં, એવું એને સમજાય છે. એટલે એ શું કરે છે કે ભગવાન બુદ્ધ છે એ આ 5 બ્રાહ્મણોનો સાથ છોડી દે છે અને પછી પોતે એકલા જ તપસ્યા કરવાનું નક્કી કરે છે. આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તૃષ્ણાઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણી ઈચ્છાઓ. આપણી જેમ ઈચ્છાઓ આપણે વધારતા જઈએ એમ વધારે ને વધારે આપણા જીવનની અંદર દુઃખ આવે છે. એટલે આધ્યાત્મ માર્ગ ઉપર જો તમારે જવું હોય તો સૌથી પહેલા તમારી ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો જોઈએ.
કે આપણે આપણી ઈચ્છા ઉપર કાબુ મેળવી દઈએ તો મનુષ્યને એમ કહેવામાં આવે કે સૌથી વધુ સુખી છે એ આ મનુષ્ય બની શકે છે. જેથી તેણે શું કર્યું કે આ 5 બ્રાહ્મણો છે એને સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે હંમેશા આપણે એમ કહેવામાં આવે છે, આપણે અવારનવાર સાંભળીએ છીએ કે આપણે એકલા આવ્યા છે ને એકલા જવાનું છે. કોઈ આપણે જન્મ સમયે પણ સાથે નથી હોતું ને મૃત્યુ સમયે પણ સાથે નથી હોતું. એટલા માટે આ ભગવાન બુદ્ધ છે એ આ 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કરે છે અને પોતે એમ કહેવામાં આવે છે કે અહીંથી જતા રહીએ છીએ અને એકલા જ હિમાલયની ગોદની અંદર વિદ્યાર્થી મિત્રો, આ 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને ભગવાન બુદ્ધ છે એ એકલા જતા રહે છે. હવે એનું સાધનાનું સ્થળ કયું છે તો કે બોધિ ગયા ખાતે એક પીપળાનું વૃક્ષ છે. આ પીપળાના વૃક્ષ નીચે ભગવાન બુદ્ધ છે એ સાધના કરે છે. જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થાય છે એમને તો ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થાય છે વૈશાખી પૂર્ણિમાના દિવસે. વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મની અંદર આ વૈશાખી પૂર્ણિમાનું એટલે જ ખૂબ જ મહત્વ છે અને એને ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારણ કે ભગવાન બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, ઈશ્વર પ્રાપ્તિ થઈ હતી, એ હતો દિવસ વૈશાખી પૂર્ણિમાનો દિવસ. વૈશાખા પૂર્ણિમા એટલે કે આપણો જે આપણે વૈશાખ મહિનો કહીએ છીએ એટલે કે વૈશાખી પૂર્ણિમા. બુદ્ધનું નામ કઈ રીતે પડ્યું તો કે બુદ્ધ, કારણ કે એનું પહેલું નામ તો સિદ્ધાર્થ હતું. જ્યારે જન્મ સમયે નામ આપવામાં આવ્યું હતું એ તો સિદ્ધાર્થ હતું. પણ બુદ્ધ નામ ક્યારે પડે છે તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારબાદ સિદ્ધાર્થમાંથી બુદ્ધ એવું નામ આપવામાં આવે છે. અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ, કારણ કે ગૌતમી માતાએ એનું પાલન પોષણ કર્યું હતું. આમે કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો કે જન્મ દેનારી કરતા પાલન પોષણ કરનારી મા મહાન હોય છે. એટલા માટે જ ભગવાન બુદ્ધ છે એ ગૌતમ બુદ્ધ તરીકે પણ કહેવાયા હતા. બૌદ્ધ ધર્મના અર્થની વાત કરીએ કે બૌદ્ધનો અર્થ શું થાય તો બુદ્ધનો અર્થ થાય છે જાગ્રત કે જ્ઞાની. અને અહીંયા સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે જ્ઞાન પ્રાપ્તિ થાય છે એના માટે એને નામ આપવામાં આવે છે બુદ્ધ, અને જેનો અર્થ થાય છે જાગ્રત કે જ્ઞાની, એટલે કે પોતાને એક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન બુદ્ધ જ્યારે ઉપદેશ આપે છે અને એ પીપળાના વૃક્ષ નીચે જ્યારે એને જ્ઞાન પ્રાપ્તિ થાય છે એની ઇમેજ જોઈ શકીએ.